મિત્રો, આજથી આપણે સંસ્કૃત ગ્રામરની શરૂઆત કરીએ છીએ. સંસ્કૃત ગ્રામરની શરૂઆતમાં સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો આપેલા છે. આ સમાનાર્થી શબ્દો માટે તમને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે. એમાંથી સાચો ઓપ્શન તમારે રાઇટરને કહેવાનો છે કે એ લખી નાખે, એટલે રાઇટર લખી નાખશે. હવે સમાનાર્થી અને વિરોધાર્થી, એમાં સમાનાર્થી પહેલાં જોઈ લઈએ. તમારી સામે 3 ઓપ્શન હશે સમાનાર્થી શબ્દના. એમાંથી સાચો ઓપ્શન તમારે તમારા રાઇટરને કહેવાનો રહેશે. બરાબર છે? શરૂ કરીએ. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. આજથી આપણે સંસ્કૃત ગ્રામરની શરૂઆત કરીએ છીએ. સમાનાર્થી વિરોધાર્થીથી શરૂઆત કરીએ, જેથી સહેલું હોય એ બધું આપણે પહેલાં કરી જઈશું. અને હું આ વસ્તુ તમને અપેક્ષિતમાંથી કરાવી રહ્યો છું. બરાબર? તો જેને ફર હોય, ખોટી જીદ ન કરતા, લેક્ચર તમારા માટે પૂરતા સાબિત થશે. પરંતુ જેને ફર હોય તે સંસ્કૃતની અપેક્ષિત પ્રાપ્ત કરી લે. બરાબર? તો એમાં પહેલું ઓપ્શન છે દેવાહ, એટલે દેવતાઓ. દાનવાહ, દેવતા દાનવનો વિરોધી થશે. અમરાહ એટલે અમર, અને નિશાચર, ચરાહ એટલે કે નિશાચર, રાત્રિય ફરનારા. તો દેવાહનો સમાનાર્થી શું થશે? અમરાહ. પછી બીજો ઓપ્શન છે નિરામય. તો નિરામય એટલે કે જે નિરોગી છે તે. તેમાં 3 ઓપ્શન આપે. સામય એટલે રોગી છે, સામય. નિરામય તો એ સામય ન થઈ શકે. રુગ્ણ એટલે રોગી, તો એ પણ એનું વિરોધી છે. નિરોગ એટલે કે જેનામાં શરીરમાં કોઈ રોગ નથી તે. તો નિરામય એનું સમાનાર્થી થશે નિરોગ. પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ પડે તે. એમાં 3 ઓપ્શન આપ્યા છે. વૃષ્ટિ, પ્રથમ, આવૃત. તો એમાં પ્રથમ છે, પર્જન્યનો અર્થ પ્રથમ ન થઈ શકે, અને આવૃત પણ ન થઈ શકે. આવૃત્તિ હોય જે હોય તેમાં એનો એ સમાનાર્થી નથી. એને એટલે વૃષ્ટિ, વરસાદ જે છે એ પર્જન્યનો સમાનાર્થી છે. જાયાહ, જાયાહ એટલે પત્ની. તો આમાં 3 ઓપ્શન આપ્યા છે. રમા, કલત્રમ, નિત્યા. રમા છે એ સીતાજીનું એક નામ છે, અને નિત્યા જે છે એ પાર્વતીજીનું એક નામ છે. બરાબર છે? જ્યારે જાયા એટલે કલત્રમ, જાયા એટલે પત્ની. બરાબર? તો એનો સમાનાર્થી થશે કલત્રમ. કુલિશ એટલે જે ખૂબ દ્રઢ છે તેવું. બરાબર? અશ્રમ તો એનો સમાનાર્થી નહીં થાય. અશ્રમનો સમાનાર્થી થાય. શસ્ત્રમ પણ ન થાય. તો એનો કુલિશ એનો સમાનાર્થી થશે વજ્રમ. બીજી એક્સરસાઇઝ, ધીવરહ એટલે ધીરજવાળો એવો એનો અર્થ થાય છે. દાસહ એનો સમાનાર્થી છે. દાસહ ન કહી શકાય. માત્સર્ય યુક્ત એ પણ ન કહી શકાય. એટલે ધીવર એનો સમાનાર્થી થશે દાસહ. કુર્મ એટલે કાચબો. આ 15માં પૂછાયેલું છે જુલાઈમાં. ગ્રાહ તો એ ન કહી શકાય. મકરહ, મકર એટલે એ મકર એક મગરમચ્છનું નામ છે. કશ્યપ, કુર્મ અવતાર થઈ ગયો ભગવાનનો, જેના પર મેરુ પર્વતને રાખી અને દેવતાઓએ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કરેલું. પણ એને રાખવો કેના પર? કોના પર સ્થિર રહી શકે? એ માટે ભગવાન કુર્મ અવતાર લે છે. એટલે કશ્યપ, કુર્મ એટલે કાચબો, એનું સમાનાર્થી થશે કશ્યપ. હૃદહ એટલે સરહ, એનું સમાનાર્થી થશે. 15માં માર્ચ 15 અને 20માં પૂછાયેલું છે. પછી સાંપ્રતમ એવું છે, એટલે કે જો વિષમ એટલે કે ઝેર. અને તળાંગ ગહ એટલે આપણે જાણીએ છીએ તળાવ, તો એનું સમાનાર્થી થશે સાંપ્રતમ. તો એનું સમાનાર્થી થશે અધમ, અધુનાહ. કાયહ એટલે શરીર. તો કરહ એટલે કે ટેક્સ ન થાય. કર્મમ પણ ન થાય. વપુહ એટલે કાયહ એનું સમાનાર્થી વપુહ થશે. ત્રીજી એક્સરસાઇઝ,
સમાનાર્થી જ છે, આ બધા સમાનાર્થી હું તમને કહી રહ્યો છું. સ્નાનમ એટલે નાવાનું છે તે, સહસા સહજ જ હોય એવું નહીં, ભોજનમ તો એ ન કહી શકાય, આપ્લવહ એ જ એનું સમાનાર્થી થશે. તો કે સ્નાનમ તો આપ્લવહ એ એનું સમાનાર્થી છે. ઘટઃ ઘટઃ એટલે એક અર્થે ઘટઘટ મેવ સાંઈ જમતા કટક બેચન મત બોલે. ઘટઃ એટલે એક અર્થે જે હૃદયની ગુફા છે, મારા ઘટમાં બિરાજજો, એવું હોય છે. એટલે બીજો અર્થ એનો થાય છે ઘટ એટલે કેવો અર્થ કે જે ઘડા જેવું છે તે, એટલે દૂતઃ તો દૂત ન થઈ શકે. ચષકઃ ચષકઃ ન થઈ શકે. કુંભ કુંભ એટલે ઘડો, તો ઘટઃ એટલે કુંભ ઘડો. સ્વર્ગમ સ્વર્ગમ તો એના 3 સમાનાર્થી આપ્યા છે, દિવમ, અંતરિક્ષમ, ભૂલોક. તો અંતરિક્ષમ એટલે કે આકાશ, જે અંતરિક્ષમાં જાય છે માણસો, એ ભૂલોક એટલે પૃથ્વીલોક. તો સ્વર્ગમનું સમાનાર્થી થશે દિવમ. સૂર્યાંશુ સૂર્યાંશુ તો સૂર્યાંશુનો માર્તંડ ન કહી શકાય એનું સમાનાર્થી, બરોબર. ભાનુહુ સૂર્યની જે અર્ધાંગીની છે તેનું નામ સૂર્યાંશુ કહેવાય. ભાનુ એટલે સૂર્ય, માર્તંડ એટલે સૂર્ય. રશ્મિ રશ્મિ ઘણીવાર છોકરીઓનું નામ હોય છે, અને રશ્મિ એટલે કે રાંદલ જે હોય છે એનું નામ રાખવામાં આવે છે. એટલે સૂર્યાંશુ એટલે સૂર્યનો અર્ધાંગમાં વસેલી જે છે તે રશ્મિ એવો અર્થ થશે. કૃતાંતઃ એટલે કે જે છેડો આવી જાય તે. કરભીર એ ન કહી શકાય. કૃતક એ પણ ન કહી શકાય. અંતક કૃતાંત એટલે કે છેડો આવી ગયો તે. અંતક એટલે અંત તે તેનું સમાનાર્થી થશે. આગળ નગરમ નગરમ એટલે કે શહેર જે હોય છે, જ્યાં વસતા હોય છે નાગરિકો તે. સ્થાનકમ સ્થાનકમ ભગવાનનું હોય, અને સ્થાનકવાસી અને ગેર સ્થાનકવાસી એવી રીતે સંન્યાસીઓના નામ હોય છે. અને સદનમ એટલે સારું નામ હોય છે તે, તો એનું સમાનાર્થી થશે પતનમ. નગરમ પતનમ. પ્રભુતમ જેની પ્રભુતા છે, માનો કે આપણે ઘરમાં ધન ધાન્ય ભરેલા છે તો એને પ્રભુતા કહેવાય, એને પ્રભુતમ. અલ્પમ ન કહી શકાય. સમીપમ એટલે નજીક એમ છે એમ પણ ન કહી શકાય. નિતાંતમ એટલે કે પ્રભુતમ જેની અધિકતા છે, આપણા ઘરમાં જનરલી કોઠીએ ઝાડ હોય તો એ નિતાંતમ એમ કહી શકાય. ઝાડ નિતાંતમ. વિવાહ વિવાહ જે છે એટલે કે લગ્ન. દાક્ષ્યમ તો દાક્ષ્યમ ન કહી શકાય. સ્વીકૃતિ તો દાક્ષ્યમ એટલે સ્ત્રી દાક્ષિણ્યની વાત કરે છે અહીંયા, કે પ્રત્યેકમાં સ્ત્રી દાક્ષિણ્ય હોવું જોઈએ, બરોબર છે. આપણે કહીએ લેડીઝ ફર્સ્ટ, તો એ સ્વીકૃતિ પણ એને ન કહી શકાય. વિવાહમાં સ્વીકૃતિ ઘણા પ્રકારની હોઈ શકે. એટલે ઉદ્દાહ એટલે કે વિવાહ એમ થશે. વસુંધરા વસુ એટલે પૃથ્વી, અને વસુંધરા એટલે પૃથ્વી. તો વાલુકા ન કહી શકાય. ને ભુવનમ ભુવન એટલે કે જે ઘર હોય એ ન કહી શકાય, એટલે એનું સમાનાર્થી થશે મેદિની. ઓકે. ચક્રાયુ એટલે જેની પાસે ચક્રનું હથિયાર છે તે. જનદૂષક તો એ ન કહી શકાય. ચક્રવાક એ ન કહી શકાય. ચક્રવાક જેની પાસે ચક્રનું હથિયાર છે ચક્રવાક એટલે ચક્રવાક એ ન કહી શકાય. જનાર્દન એનું સમાનાર્થી થશે જનાર્દન, શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ છે. કાષ્ઠમ એટલે દારૂહ નગહ દ્રુમઃ. નગહ ન કહી શકાય, દ્રુમઃ પણ ન કહી શકાય. કાષ્ઠમ એટલે લાકડાનો ટુકડો, દારૂ એનું સમાનાર્થી થશે. નદી એટલે કે સરિતા, એટલે એમાં 3 ઓપ્શન આપ્યા છે. આપગા, જાહ્નવી, વડ્ડા. જાહ્નવી છે એ પુત્રીનું નામ છે કોઈ શ્રેષ્ઠ સંતની જાહ્નવી, જેમાં આપના સદગતિ ગંગાજી પુષ્ટિમાં વયા. એ જાહ્નવી રાજકુમારીનું નામ છે, એટલે નદી અને ન કહી શકાય. વરદા એટલે કે જે સારું છે તે, એ પણ ન કહી
તો એનો સમાનાર્થી થશે આપગાહ. આપગાત, આપગાહ નહીં, આપગા. મુખત્વમ, મુખને લગતું હોય તે, બરોબર. વ્યુક્ત, વ્યુક્ત ન થઈ શકે એનો સમાનાર્થી. તરંત, પસાર થઈ જાય છે તે ન થઈ શકે, જળમાંથી તે ન થઈ શકે. એટલે મુખત્તમ પ્રતિમુખ, જે આપણી સમક્ષ છે તે, બીજાનું મુખ જે છે તેનો સમાનાર્થી થશે પ્રતિમુખ. સમરહ, સમર એટલે આમ તો સમરાંગણ પરથી આ શબ્દને લેવામાં આવ્યો છે. સ્મરણ, સમર જે યુદ્ધનું મેદાન છે એને સમરાંગણ કહેવાય. એટલે સમર એટલે યુદ્ધ, એટલે નિદાઘ એટલે ન થાય, કલ્યાણમ એટલે સારું થયું એમ ન થાય, યુદ્ધમ એનું સમાનાર્થી થશે. લીલા, લીલા એ પાર્વતીજીનું એક નામ છે. શિલા ન કહી શકાય. ઋતુંબરા, ઋતુંબરા અપ્સરાનું નામ છે, પાર્વતીજીનું નામ નથી. એટલે હેલા, હેલા એટલે કે જે મેઘની જે અધિકતા હોય છે જ્યારે, એને હેલા કહેવાતું હોય છે. હેલી કોકવા છોકરીનું નામ પણ હોઈ શકે. એટલે કે જે વરસાદની છડી જે હોય, જે એકદમ ધોધમાર વરસાદ પડતો એને હેલી કહેવાય. અને જેના કાબુ, જે લીલા કરે છે બધું, લીલા એટલે વાસ્તવમાં તો એનો અર્થ એવો થશે કે લીલા કરવી એટલે કે કોઈ પણ અભિનય કરવો. શેક્સપિયરે એવું કીધું, ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી મેન આર નિયરલી પ્લેયર. આ વર્લ્ડ, આ વિશ્વ છે એ એક સ્ટેજ છે અને આપણે પુરુષો અને સ્ત્રીઓ એમાં પાત્ર ભજવનાર છે. પ્રત્યેકે પોતપોતાનું પાત્ર ભજવવાનું હોય છે. એટલે લીલા એવો અર્થ છે હેલા, એટલે કે જે પાત્રને અનુરૂપ રહીને પોતાનું કામ કરતો હોય. પોતાનું, તમે વિદ્યાર્થી છો, હું શિક્ષક છું, તો મારે શિક્ષકનું પાત્ર ભજવવાનું છે, તમારે વિદ્યાર્થીનું પાત્ર ભજવવાનું છે. એટલે લીલાનું સમાનાર્થી થશે હેલા. અંજનેય, સાવ સહેલું છે. ભીષ્મ ન થઈ શકાય, વસુ હતા સ્વામી, એનો પણ ન થઈ શકે. અંજનીના પુત્ર એટલે હનુમાન, હનુમાન એનું સમાનાર્થી થશે. શૈલહ, માર્ચ 17માં પૂછાયેલું છે. શૈલહ એટલે શિલા ઉપર બેસનાર જે હોય તે. અદ્રિહી એનું સમાનાર્થી થશે. શિલા ન થઈ શકે. અંશુ, અંશુ તો ન થઈ શકે. અદ્રિ એટલા માટે કે જે શિલા પર બેસીને ધ્યાન કરે છે તે, એટલે એનું સમાનાર્થી થશે અદ્રિહી. પ્રસાદહ, પ્રસાદહ એટલે આનંદ જે છે જીવનમાં આપણા, એને પ્રસાદ કહે છે. તો પ્રાસાદ, પ્રાસાદ ન કહી શકાય એને. ગવાક્ષ એ પણ ન કહી શકાય. પ્રાસાદ આનંદ, તો પ્રસન્નતા એ એનું સમાનાર્થી થશે. પ્રસ્તરહ એટલે ગંભીર ન થઈ શકે, લોષ્ટ ન થઈ શકે. પ્રસ્તર એનું સમાનાર્થી ઉપલહ થશે. ધ્વનિ એટલે કે અવાજ. ક્ષિપ્રમ ન થઈ શકે, ક્ષિપ્રમ ન કહી શકાય એને. રસહ એટલે રસ ન કહી શકાય. રવહ એટલે કે અવાજ, ધ્વનિ એનું સમાનાર્થી થશે. સવિતા, આમ તો સવિતા સરસ્વતીજીનું એક નામ છે, પરંતુ આમાં જુદા અર્થે સવિતા એટલે ખાસ કરીને જો એનું સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવામાં આવે તો જે સૂર્યની સાથે, સૂર્યની જે પત્ની જે છે એને સવિતા કહેવાય છે એક અર્થે, બરોબર છે. સોમ ન કહી શકાય, સોમ એટલે ચંદ્ર, તો વરુણ ન કહી શકાય. સવિતા એટલે જેનામાંથી સવિતા નીકળે છે તે, એટલે ભાસ્કર એનું સમાનાર્થી થશે. મત્સ્ય, 3 ઓપ્શન આપ્યા છે. મક્ષિકા, કુર્મ, જશઃ. મત્સ્ય એટલે માછી, તો કુર્મ એટલે કાચબો એને ન કહી શકાય. મક્ષિકા એટલે કે માખી ન કહી શકાય. તો જશઃ એનો સમાનાર્થી થશે. રાત્રિ, રાત્રિ એટલે કે ઉર્વી ન કહી શકાય. ઉર્વી એક અપ્સરાનું નામ છે. દામિની, દિવસ જે હોય છે એને દામિની કહેવાય છે. એટલે શર્વરી એટલે કે જ્યારે અંધકાર છવાયેલો હોય છે તે, એટલે રાત્રિનો સમાનાર્થી શર્વરી થશે. ચક્રાયુગ પાછો એનો આવ્યો.
જેની પાસે ચક્રનું આ અસ્ત્ર છે તે નીલકંઠ એટલે એ ભગવાન શિવનું નામ છે. હલાયુધ હલ અને મુસળ જે છે એ કૃષ્ણના મોટા ભાઈ બળદેવના અસ્ત્રો છે. જ્યારે ચક્રાયુધ સુદર્શન ચક્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું આધન છે, ભગવાન શ્રી કૃષ્ણનું હથિયાર છે. એટલે જે એનું સમાનાર્થી છે એ પાછું જનાર્દન થશે. શાલિહી, શાલિહી એટલે ચોખા એવો અર્થ થાય છે એનો. શાલિહી એટલે જે ચોખામાં જાત આવતી હોય છે તાંડુલ, એનો સમાનાર્થી થાય. તુષ, તુષ એટલે તૃષા પરથી શબ્દ આવ્યો છે, એનો અર્થ થઈ શકે તાંડુલ, એનો સમાનાર્થી શકે. યવહ પણ ન થઈ શકે એટલે શાલી એનું સમાનાર્થી તાંડુલ એવો થશે. તાતાહ, તાતાહ એટલે કે જે આપણને જનમાનસને સમજે છે તે માતુલ. માતુલ એટલે કે માતા, તો કે પિતામહ, તો કે એ પણ ન કહી શકાય. જનક, તાત એટલે જનક, તાત એ જનક રાજાનું એક નામ છે. જનક સુતા એટલે કે પિતાજી હોય છે એના પિતા તાત. પણ અહીંયા અર્થ એવો લેવાનો છે તમારે કે જે જનમાનસને સમજે છે એ તાત, બરાબર છે. વૃત્તિહી, વૃત્તિહી એટલે આપણે જે આજીવિકા મેળવવા માટે જે કામ કરીએ છીએ એને વૃત્તિહી કહેવાય. વૃત્તિ નહીં, વૃત્તિહી સર્ગ આપેલા છે બે. તો કાશ્ચપી એટલે કે કાચબી ન કહી શકાય. ચક્રાકી, ચક્રવાત પણ ન કહી શકાય. તો એને શું કહેવાય? વૃત્તિહી. એટલે જીવિકા, જીવિકા એનું સમાનાર્થી થશે કે તમારી જીવિકા શું છે? તો કે હું શિક્ષક છું, હું એક નોકરિયાત છું, બરાબર. હું ફળવાળો છું, હું શાકવાળો છું, બરાબર. હું ખાણીપીણીનો ધંધો કરું, એને જીવિકા કહેવાય. જીવિકા એટલે રોજગાર, એક પ્રકારનો. વૃત્તિ એટલે રોજગાર. સ્તોત્ર તો સાવ સહેલું છે. સ્તોત્રથી આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. ભગવાનની પૂજા કરીએ અને સ્તોત્ર કહેવાય. સ્તવનમ એ એનું સમાનાર્થી છે. નિર્વાણ એટલે કે નિર્વાણ એટલે કે મોક્ષ પામી જાય મનુષ્ય બધી રીતે, પછી એને સંસારમાં ફરી આવવાની જરૂર ન પડે, એને નિર્વાણ કહેવાય. અને વિષાદ તો ન જ કહી શકાય સ્તોત્રને. સ્તોત્ર કાંઈ વિષાદ તો નથી, હાર સાવ વિષાદગ્રસ્ત થઈ જાય એવું તો નથી. એટલે સ્તોત્રનું સમાનાર્થી થશે સ્તવનમ. ગૃહમ એટલે જ્યાં આપણે રહી શકીએ, આપણું ઘર છે તે, તો એને દીવા ન કહી શકાય, બરોબર છે. ગુઢમ એટલે રહસ્યમય છે એવું ન કહી શકાય. સદનમ એટલે કે જ્યાં સજ્જનો રહે છે તેવું સ્થળ એટલે સદનમ. સદન આપણે સંસદને પણ સદન કહીએ છીએ, એક અર્થે હિન્દીમાં એને સદન કહેવાય છે, બરોબર છે. તો ગૃહમ એટલે સદનમ એનું સમાનાર્થી થશે. નૂતનાની એટલે કે નવી, નવી જે છે તે. તો નષ્ટાની એટલે કે નાશ પામેલી, એનો કરે પાત્રાણી એટલે કે પાત્રમાં જે છે એને ન કહી શકાય. નવાની એનું સમાનાર્થી થશે. પછી આગળ પ્રસન્ન એટલે કે ખુશ. તો રુષ્ટ એનું સમાનાર્થી ન થઈ શકે, એ રુષ્ટ એટલે કે રેસાયેલો. ગતઃ એ પણ નામ ન હોઈ શકે. પ્રમુદિત ઘણી વાર તમે નામ સાંભળો તો કોઈનું નામ પ્રમોદ હોઈ શકે, તો એ કે પ્રમોદ એટલે શું કે જે આનંદને પ્રાપ્ત થયેલો છે તેવું માણસ, શિવજીનું એક નામ છે. તો પ્રમુદિત એનું સમાનાર્થી થશે. વયસ્ય એટલે વયસ્ય એટલે રીપુ. રીપુ એટલે કે રીપુ ઉત્કર્ષ એવું પુસ્તક છે. રીપુ એટલે જે રાત્રે પોતાનું કામ શરૂ કરે છે તેને રીપુ. રીપુ, રીપુ એટલે રાક્ષસો. રાવણને જે રીપુ છે એના રાક્ષસો કહેવાય. મિત્રમ એ પણ ન કહી શકાય, તો મિત્રમ કહી શકાય. મિત્રમ એનું સમાનાર્થી થશે. વયસ્ય એટલે મિત્ર એ ન કહી શકાય કે ખાલી મિત્ર નહીં, જે મિત્રતા નિભાવતો હોય તેવો મિત્ર. વયસ્ય મિત્રમાં એટલે ગાઢ મિત્ર હોય તે. ધનમ, ધનમ એટલે પૈસા. તો મેઘ ન કહી શકાય, ન કહી શકાય. મેઘ એટલે વરસાદ. અર્થ કહી શકાય, કારણ પૈસા. પૈસાને અર્થશાસ્ત્ર આપણે તમે ભણી ગયા છો 9માં
અર્થશાસ્ત્ર તમારે આવતું સમાજ વિદ્યામાં, અર્થ ન કહી શકે, અર્થ જ કહેવું પડે. ધનમ એટલે અર્થ, જન એટલે જનલોક એ ન થઈ શકાય. જીવનના 4 પુરુષાર્થ છે, મેં તમને જણાવ્યા હતા એકવાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે જીવનના. ધન પેલા ધર્મથી અર્થ કમાવો, અર્થમાંથી કામની પ્રાપ્તિ કરો અને કામમાંથી પછી મોક્ષ પ્રાપ્તિ કરો, એવો અર્થ થાય છે. એટલે ધનનો અર્થ એવો થશે. ગ્રંથાગાર સાવ સહેલું છે, લાઇબ્રેરી આપણે જેને કહીએ. રક્તકોષ એટલે કે જ્યાં લોહી હોય છે તે. ધનાગાર જ્યાં આપણે પૈસા રાખીએ છીએ તે, જ્યાં ધન છે ત્યાં. તો એ ન થઈ શકે. શું થઈ શકે? તો કે પુસ્તકાલય. ગ્રંથાગાર એટલે પુસ્તકાલય એવો અર્થ થશે. વ્યાકરણમ એટલે વ્યાકરણ કોઈ પણ વસ્તુ, એક શબ્દ પરનું શબ્દને છૂટા પાડીએ ત્યારે આપણને એની ખબર પડે કે વ્યાકરણ શું છે. કાવ્યાનુશાસનમ ન કહી શકાય, બરોબર છે. શબ્દકોશ તો ન જ કહી શકાય, વ્યાકરણને શબ્દકોશ ન કહી શકાય. શબ્દકોશ એટલે તો ડિક્શનરી થઈ જાય. હવે શબ્દાનુશાસનમ એવો એનો અર્થ થશે, બરોબર. નેક્સ્ટ 10મું, સંગહ એટલે જેને કોઈ વસ્તુમાં ખૂબ જ પ્રીતિ છે તેવું. તો નિત્ય તો કે હંમેશા ટકે છે એવું નહીં. આર્ત નહીં, દુઃખી ન કહી શકાય. તો એને શું કહેવાય? સંગહ એટલે જેનો સંગ કરવો માણસને ગમે છે તે. તો એનું સમાનાર્થી થશે રાગ. જેમાં આપણે રાગ દ્વેષ, આપણે એમ કહીએ રાગ દ્વેષ છોડી દેવા જોઈએ. રાગ એટલે એમાં આસક્તિ હોય તે, અને દ્વેષ એટલે જેના પ્રત્યે આપણને તિરસ્કાર હોય તે. તો સંગ એટલે એનું સમાનાર્થી રાગ થશે. પુરાણ તો નવીનમ ન કહી શકાય. છિન્ન એ તો ન જ કહી શકાય. એટલે પુરાણનું સમાનાર્થી પુરાતન એટલે કે જે જૂનું છે તેને આપણે પુરાણોમાં આપેલું પુરાતન એટલે જૂનું એવું કહીશું. ધ્રુવ એટલે તમને ખ્યાલ હોય તો ધ્રુવ પંક્તિ આવે કાવ્યમાં, બરોબર છે. ધ્રુવ પંક્તિ કાવ્યમાં આવતી હોય છે. તો હર્ષ ન કહી શકાય. ક્રોધ એ પણ ન કહી શકાય. નિશ્ચિત પણ કહી શકાય કે આ વસ્તુ પછી આ વસ્તુ આવવાની જ છે. અને નિશ્ચિત શબ્દાર્થ શા માટે આવે? ખ્યાલ તમે જુઓ તો સપ્તર્ષિઓ છે, એના છેલ્લા 2 તારા પૂંછડિયા તારાને છોડી અને છેલ્લા 2 તારાની સીધમાં તમે આકાશમાં જુઓ ને, લાગે જાય ને ધ્રુવનો તારો છે. અને અત્યારે જે ખગોળશાસ્ત્ર છે એને વિકાસ કરીને કીધું છે, વિકાસ જે થયો છે વિજ્ઞાનનો અને ખગોળશાસ્ત્રનો, તો બધા તારા અને બધું ફર્યા કરે છે, બધું ફરે છે. પણ ધ્રુવનો તારો જે છે એ અચલ છે. એટલે નિશ્ચિત એવો એનો અર્થ થશે. ભૂય એટલે ફરીવાર એમ. ભૂહ એમનો કહી શકાય. ભૂહ, જન, તપ એવા લોક હોય. પુનઃ કહી શકાય છે. ઉદ્વેગ ન કહી શકાય, ઉદ્વેગ ન કહી શકાય. પુનઃ ભૂય એટલે ફરીવાર, પુનઃ એટલે પણ ફરીવાર. સમુદ્ર, તળાંગ એટલે તળાવ. જલોધ એટલે શું? તો કે જળનો ધોધ, એવું એક હિમ પ્રપાત છે જે તે. અને એને કહીશું, એને સમુદ્રનું સમાનાર્થી આપ્યું પારાવાર, જેમાંથી ક્યારેય પાણી ખૂટતું જ નથી તેવું સમુદ્ર. પારાવાર એનું સમાનાર્થી થશે. 11મું, સંવેદના. આપણામાં સંવેદના હોવી જોઈએ. આપણે સંવેદનશીલ હોવા જોઈએ. એટલે સંવેદન આપણને કેવું છે? તો કે વૃદ્ધિ ન કહી શકાય, વધારે છે એમ ન કહી શકાય. વૃદ્ધિ છે એમ. કૃપા પણ ન કહી શકાય. પણ પીડા કહી શકાય કે આપણે પીડાને સંવેદના, આપણે પીડાને અનુભવી શકીએ છીએ કે આપણા જીવનમાં પીડા છે, આપણે આ પીડાથી છુટકારો મેળવવાનો છે કોઈ પણ રીતે, અને આપણે મેળવશું પણ ખરા, અને તમને મળશે પણ ખરા. ઈચ્છા એટલે ડિઝાયર. જીજીવિષા ન કહી શકાય. જીવવાની ઈચ્છાને જીજીવિષા કહેવાય. ઈર્ષ્યા ન કહી શકાય. જીજીવિષા ઈચ્છાનું એક અર્થે સમાનાર્થી કહી શકાય, પણ આમાં એવું કીધું નથી. જીજીવિષા ઈચ્છા, એક મારી ઈચ્છા એમ છે કે મારે આમ કરવું છે,
મારી જીજીવિષા એટલે કે મારી જીવવાની ઈચ્છા એવી છે કે મારે આ વસ્તુ મેળવવી છે, એટલે ઈચ્છાનું સમાનાર્થી ઈહા થશે. પુત્ર ભિક્ષુક ન કહી શકાય, જે ભીખ માગે છે તે. અમાત્ય એ પણ ન કહી શકાય, પરંતુ સુત સુતા એટલે દીકરી, સુત એટલે પુત્ર, પુત્રનું સમાનાર્થી થશે સુત. પછી ચોથું અભ્યાગત એટલે કે જે આપણા ઘરે આવે છે અને કંઈક રોકાય છે મહેમાન, તે અધ્યાગત એટલે ઉપાગત ન કહી શકાય એને. તથાગત, તથાગત એ પરમ તત્વને પામેલા માણસને પાલી ભાષામાં તથાગત કહે છે. તથાગત એ બુદ્ધનું એક નામ છે, એટલે સમજી લેવું. અભ્યાગત એનું સમાનાર્થી થશે અતિથિ બરોબર. અદૃષ્ટપૂર્વમ પૂર્વદ્રષ્ટમ ન કહી શકાય. પછી આયોજિતમ એ પણ ન કહી શકાય. આયોજન પૂર્વદ્રષ્ટમ એટલે પૂર્વદ્રષ્ટિથી એને જોયું હોય એને ખબર હોય એવું ન કહી શકાય. આયોજિતમ આયોજન કરેલું છે એવું પણ ન કહી શકાય. જે અદૃષ્ટ પૂર્વમ એટલે કે અનાલોકિત પૂર્વમ અને જે પૂર્વથી નક્કી થયેલું જે છે તે એવો અર્થ થાય છે. અહીંયા હવે 12મું આવે છે. 12મી એક્સરસાઇઝ, એમાં પણ 6 શબ્દો આપેલા છે. મયુર એટલે મોર, આપણે સીધું જ નીલકંઠ ન કહી શકાય. પછી નીલકંઠ મયુર, હા મયુરનો, મયુર એટલે મોર જે છે એનો કંઠ જે છે એ કેવો હોય છે તો કે નીલા કલરનો હોય છે, એટલે એને નીલકંઠ કીધો છે. આમાં પુષ્ટદીટ ન કહી શકાય, મધુવ્રત પણ ન કહી શકાય. અક્ષી, અક્ષુ, ચક્ષુ, ચક્ષુ એટલે આંખ અને અક્ષી, ચક્ષુ એટલે આંખો અને અક્ષી એટલે આંખ, એટલે વપુહ ન કહી શકાય. ગાત્રમ, ગાત્રો, આપણા ગાત્રો હોય આપણા શરીરમાં. અર્જુન કહે છે મારા ગાત્રો ઢીલા થાય છે, એટલે કે શરીરમાં બધું આડું અવળું થાય છે, એટલે એનું અક્ષી એટલે એનું સમાનાર્થી થશે લોચનમ એટલે કે આંખ. આંખ. વાલુકા, વાલુકા 2015માં માર્ચમાં અને 18માં પૂછાયેલું છે. એનું સમાનાર્થી શૈલ, શિલા ન થઈ શકે. નિસર્ગ એટલે પ્રકૃતિ પણ ન થઈ શકે, એટલે એનું સમાનાર્થી સિક્કતા એવું થશે. પાદપહ એટલે જેને આપણે ઝાડ કહીએ છીએ તે. પાદપ વૃક્ષો ઉખડી જાય છે, આપણે ભણી ગયા. રજહ, રજવૃત્તિ હોય, રજોવૃત્તિ હોય માણસમાં, એને એમ કહી શકાય. શાખા ન કહી શકાય, શાખા એટલે તો ડાળી થાય. વૃક્ષ એટલે તરવર, બરોબર, તરવર કહેવાય છે. દરિદ્રતા એટલે ગરીબાઈ, એટલે આઢ્ય એટલે કે એને આઢ્ય એટલે કે પૈસાવાળા હોય તો અવધમ ન કહી શકાય. દૈન્યમ એટલે કે દરિદ્રતા, ગરીબાઈ, દરિદ્રતા એનું સમાનાર્થી થશે દૈન્યમ. નવમ એટલે કે નવું હોય જે તે. પુરાણમ એટલે કે જૂનું. નૂતનમ લઘુ એટલે નાનું, અને એનું સમાનાર્થી થશે નૂતનમ. નૂતન એટલે કે નૂતનમ. નવમ એટલે નવું, નૂતનમ એનો ઓપ્શન થશે. તમારે રાઇટરને કહી દેવાનું કે 3 ઓપ્શન કે એટલે તમારે ટિક કરાવી દેવાનું. અહીંયા સમાનાર્થી શબ્દો પૂરા થાય છે અને વિરોધાર્થી શબ્દો શરૂ થાય છે. વિરોધાર્થી શબ્દો પણ તમને પૂછવામાં આવશે. વિરોધાર્થી શબ્દો હવે આપણે શીખવાના છે. મધુમતી, પેલો નીચે આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એમાં આપેલા તમને એમાં પણ 3 વિકલ્પ આપેલા હશે, એમાંથી તમારે સાચો વિકલ્પ રાઇટરને કહેવાનું છે કે સાચો વિકલ્પ જે છે એમાં ABC એમ નહીં આપ્યું હોય, લગભગ તમારે લખવું જ પડશે. મધુમતી એટલે કે જે મધુર છે એ, તો લવણ એટલે મીઠું, લૂણ આપણે કહીએ એને, તીખતા એટલે કે તીખી, પરંતુ કટવી એટલે કે કડવી, ગળી તો કડવી, ગળ્યું તો એનું વિરોધાર્થી થશે કડવું, તો મધુમતી કટવી એનું વિરોધાર્થી થશે નિર્ભયા, કે જેના કોઈ ભય નથી તેવી સ્ત્રી, જે
કોઈ ભયથી યુક્ત નથી, જેમ કે અંબાજી છે તો એમાં કોઈ ભય નથી, કાલિકા છે, દુર્ગા, બરાબર, આ માતાજીઓ જે છે એને કોઈ ભય નથી, તો નિર્ભયા કહેવાય એને. તો સામાન્ય સ્ત્રી હોય એની તો એટલી કક્ષા ન હોય એટલે એને સભયા કહેવામાં આવે છે, વિરોધાર્થી, કે જે પોતાની સાથે ભય પણ રાખે છે. સુખી ન કહી શકાય અને ભદ્રાણી પણ ન કહી શકાય. નિરામય એટલે જેના શરીરમાં કોઈ રોગ નથી તે, તો એનું સમાનાર્થી નિર્ભય ન કહી શકાય. જળ, જળ તો ન કહી શકાય, પણ એનું વિરોધાર્થી થશે રુગ્ણ, એટલે કે નિરામય, એટલે કે જેનામાં કોઈ રોગ નથી તે, તો રુગ્ણ એટલે કે દર્દી, જે રોગી છે તે. પુણ્યમ, પુણ્યમ એટલે પુણ્યકર્મો, બરોબર છે. સત્કર્મો. સુકૃતમ સારું કૃત્ય, એમ કે તો પુણ્ય ન કહી શકાય. પછી દૈવમ એટલે કે દેવો જે છે તે, એમ ન કહી શકાય. દુરિતમ એનું વિરોધાર્થી થશે પુણ્યમ, તો દુરિતમ એટલે કે સારા કર્મો તો ખરાબ કર્મો. દુરિતમ એટલે દુષ્કર્મ, જેને દુરિતમ આપણે દુષ્કર્મ કહીએ છીએ તે, એને દુષ્કર્મ એટલે પુણ્યમ, એનું વિરોધી દુરિતમ ખરાબ કર્મ એવું થશે. ઉત્પન્નમ એટલે ઉત્પત્તિ પામેલું હોય છે તેવું. જાતમ એટલે કે જાત છે એ ન કહી શકાય. કૃતમ કૃત્ય, કૃત્ય પણ ન કહી શકાય. અનુત્પન્નમ એટલે કે જે ઉત્પત્તિ પામેલું નથી તે. ઉત્પન્નમ એટલે કે જે ઉત્પન્ન થયેલું છે તે, અને ઉત્પત્તિ જેની ઉત્પત્તિ નથી એનો અંત પણ નથી, એવા અર્થમાં છે એ પાઠ જે ભણ્યા છું આપણે એમાં. અનુત્પન્નમ જેમ કે શિવજી છે તો એ અનુત્પન્ન છે, અજન્મા છે, એનો જન્મ નથી થતો. શિવજી છે એનો જન્મ નથી, એનું યુવા સ્વરૂપ જે છે એ જ રાખવામાં આવતું હોય છે. આપદમ માર્ચ 15 પૂછાયેલો છે. આપી દેવું તે. સાંપદમ એટલે લઈ લેવું તે. વિપદમ ન કહી શકાય અને આપત્તિ પણ ન કહી શકાય. વિષમ એટલે કે ઝેર, તો વિષમનું વિરોધાર્થી શું થશે? ગરલ એટલે ગરલ એટલે કે એ પણ એનો વિષનો એક વિષ એટલે કે ઝેરનો સમાનાર્થી છે ગરલમ. સંક્ષયમ એટલે કે જેને શંકા પડી રહી છે તે. અને અમૃતમ વિષ ઝેર, તો અમૃત, અમૃતમ એનું સમાનાર્થી થશે. બાલહ એટલે કે બાળક, તો માર્ચ 2020 પૂછાય છે બાલહ, એટલે આમાં અર્થ એવો નથી કે બાળક, શિશુ ન કહી શકાય. યુવા ન કહી શકાય. સ્થવિરહ એટલે કે બાળક એવો અર્થ આપ્યો છે આમાં. બાલહ સ્થવિરહ. શુદ્ધમ તો શુદ્ધ, વિશુદ્ધમ એટલે કે શુદ્ધ હોય તેવું જ તે. પડક્કમ એટલે જે મલિન હોય તે, એટલે પણ શુદ્ધ અર્થ થાય છે. મલિનમ શુદ્ધ, સ્વચ્છ તો મલિન એનું વિરોધાર્થી થાય છે. સ્વચ્છ તો આપણે જનરલી અસ્વચ્છ એવું કરતા હોઈએ છીએ હિન્દીમાં, એને એ સાચું પડતું હોય છે, પણ શુદ્ધમ એટલે સ્વચ્છ, તો મલિનમ એટલે કે ગંદુ, બરોબર, એવું અર્થ કર્યો છે. દુર્જન એટલે કે ખરાબ માણસ. ખલ એટલે પણ ખરાબ માણસ. અસિદ્ધિ એટલે કે જેની પાસે સિદ્ધિ નથી તેવો માણસ, તો એવો એનો અર્થ થતો નથી. સાધુ દુર્જન તેનો વિરોધાર્થી થશે સાધુ. અધર્મ, અધર્મ એટલે કે જે ધર્મ નથી પાળતો તે. નહીં, અર્ધમ અર્ધમ એટલે કે અડધું જે છે તે. અંત્યતમ એટલે અંતમાં આવેલું છે તે. સપાદ ન કહી શકાય, અડધું છે એવું નહીં. તો પૂર્ણમ એટલે કે પૂર્ણ એનું વિરોધાર્થી છે કે ક્રૂર, એટલે ક્રૂર એટલે કે ઘાતકી હોય તેવું. અરાતી ન કહી શકાય.
શુભ્રમ એટલે કે સફેદ કલરનું હોય, શુભ્રમ સારા ઓલું હોય એવું ન કહેશે. ક્રૂર તો અક્રૂર, ક્રુઅલ તો જેના પર આપણે દયા ખાઈએ તો એવું કાઇન્ડનેસ ધરાવતું હોય તેવું અક્રૂર એને કહી શકીશું આપણે. અનાર્ય એટલે કે આર્ય ન હોય તેવો. તો મહાશય એટલે કે મિસ્ટર થયું. અનાર્ય તો એનું વિરોધાર્થી આર્ય થશે. શ્રેષ્ઠીન પણ નહીં થઈ શકે, બરોબર છે. આર્ય એનું વિરોધાર્થી થશે. અનાર્ય શ્રી કૃષ્ણ ભગવાન જે બીજા અધ્યાયમાં શરૂ કરે છે એમાં પહેલું જ કહે છે કે અનાર્યો એ સેવેલો, સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિકારક મોહ તને કવખતે ક્યાંથી પ્રાપ્ત થયો પાર્થ, તું કાયર ન થાત, તને આ શોભતું નથી. એટલે અનાર્ય તો એનું અનાર્ય એટલે કે વીર પુરુષો એના આર્ય કહેવાય. અનાર્ય એટલે જે કાયર છે ઈ, અને આર્ય એટલે કે જે વીર છે તે. તમે સિરિયલોમાં જોતા હશો ઘણી વાર આર્યપુત્ર એમ કરીને બોલાવતા હોય છે સ્ત્રીઓ પોતાના પતિને. સ્વકીયમ પોતા દ્વારા કરેલું હોય તેવું. તો પરજીવમ એટલે પરોપકારી, પેરાસાઇટ આપણે ન કહી શકીએ. પરહયમ બીજા પર નિર્ભર હોય તેવું એમ પણ ન કહી શકાય. સ્વકીયમ પોતા દ્વારા કરેલું હોય તે. માર્ચ 16માં પૂછાયું છે પરકીયમ. સ્વકીયમ તો પરકીયમ એનું વિરોધાર્થી થશે. પ્રભુતમ જેની માત્રા ઘણી વધારે છે તે. તો ભૂરી ન કહી શકાય, સંગતમ ન કહી શકાય. અલ્પમ પ્રભુતમ જેની ઓલી વધારે છે, જેનો જથ્થો આપણી પાસે વધારે છે તે. અલ્પમ એટલે કે જેનો જથ્થો ઓછો છે, થોડું છે તે. ક્રય એટલે જે આપવામાં આવે છે તે. જે ગત સકૃત અને વિક્રય એમ આપેલું છે. વિક્રય એટલે વેચાણ અને ક્રય એટલે વેચવું તે. વહેંચવું અને વેચવું એ બે સમજો. ક્રય કે જે ખુશી પોતા પાસે જે ધન સંપત્તિ છે એ બીજાના સુખ માટે વાપરે છે એને ક્રય કહેવાય. અને વિક્રય એટલે કે વેચે છે, જે એને વેચાણ કરે છે, પૈસા માટે કરે છે એને વિક્રય એટલે વેચાણ. ઘણીવાર તમે ક્યાંક સાંભળ્યું છે કે કન્યા વિક્રય એટલે કે કન્યાનું વેચાણ કરવામાં આવે છે કે ભાઈ તારી છોકરી આટલી રૂપાળી છે તો અમે તને 2 લાખ રૂપિયા આપીએ, તું અમારા આ બોગા જેવા ભાયારે એના લગ્ન કરી દે. તો એ કન્યા વિક્રય એક અર્થે કહેવાતું હોય છે. તો એ વિક્રય એટલે વેચવું તે. અને ક્રય એટલે કે જે ખુશી બીજાને આપે છે તે. ગુરુ એટલે મોટું, અહીંયા અર્થ એવો જ થશે. ગુરુ એટલે કે ગુરુ એટલે કે અમે શિક્ષકો નહીં. ગુરુ એટલે ગુરુ મોટો ગ્રહ છે. શા માટે ગુરુને ગુરુ કહેવામાં આવે ખ્યાલ છે તમને? સૂર્યમંડળમાં આવેલા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ છે બૃહસ્પતિ, એટલે એને ગુરુ કહેવામાં આવે છે. એટલે સૌથી નાનો ગ્રહ કયો છે એ તો મને નથી ખબર, પણ એનો વિરોધાર્થી થશે લઘુ. મહત ન થઈ શકે. ઉપાધ્યાય એટલે કે જે ઉપદેશ આપે છે તે પણ ન થઈ શકે. નિમજ્જંતી ડૂબી જાય તે. નિમજ્જંતી એટલે કે ડૂબી જાય છે તે. ભવંતી એટલે કે ભવસાગર તરી જાય છે તે ન થઈ શકે. વર્તમાન ન થઈ શકે. તરંતી તરી જાય છે. નિમજ્જંતી એટલે કે ડૂબી જાય છે તે. અને તરંતી જે તરી જાય છે તે. 9મું પતનમ એટલે કે જેનું પતન થયું હોય તેવું. પોતાની જગ્યા પરથી આપણે મનુષ્ય છીએ આપણે, બરોબર છે. તો આપણી જગ્યાથી આપણે ચ્યુત થઈએ છીએ એને પતન કહેવાય. કે એ માણસનું આર્થિક પતન થયું કે પૈસે ટકે એ માણસ દુઃખી થયો તો એનું નીચે તરફ ગયો. તો ઉત્પાત ન કહી શકાય. એ કાંઈ ઉત્પાત તો નથી કરતો, એનું પતન થયું છે, એ નીચો પડ્યો છે. સુપ્ત એટલે સૂતેલો એ પણ ન થાય. ઉત્થાનમ એટલે કે પતનમ એટલે કે પડતી, અને ઉત્થાનમ એટલે પ્રગતિ. આવી રીતે એના વિરોધાર્થી છે. પતનમ એટલે
પડતી અને ઉત્થાનમ એટલે પ્રગતિ એવો અર્થ કરજો. અને પતનમનું વિરોધાર્થી પૂછાય તો ઉત્થાનમ લખવું. રુષ્ટ, આ જુલાઈ 15માં 9મું જે મેં હમણાં કીધું પતનમ ઉત્થાનમ એ જુલાઈ 15માં પૂછાઈ ચૂક્યું છે. 10મું રુષ્ટ એટલે કે રીસાયેલો હોય તેવો. તો ઉત્તમ ન કહી શકાય. ક્રુદ્ધ એટલે કે જે ક્યાંય મોઢું દેખાડવાના કાબિલ નથી રહ્યો તેવો. પણ રીસાઈ ગયો તો એવો તો અર્થ નથી થતો. એટલે ઉત્તમ એટલે કે જે માનતો હોય. સોરી, રુષ્ટ એટલે ઉત્તમ ન કહી શકાય, એને ઊંચો છે ક્રુદ્ધ પણ ન કહી શકાય. મુદિત એટલે રુષ્ટ એટલે કે રીસાઈ ગયેલો હોય તે, અને મુદિત એટલે જે માની ગયેલો હોય, જીવનની જે વાત હોય જાણી ગયેલો હોય એને મુદિત કહેવાય. ઘણીવાર કોઈ સ્ત્રીનું નામ છોકરીનું નામ મુદિતા હોય છે. અને મુદિત એટલે કે જે ક્યારેય રીસાતો નથી તેવો. અધઃ એટલે નીચે હોય તે. પુરત ન કહી શકાય, નીચે ન કહી શકાય. અધ એટલે નીચે તો ઉપરી, ઉપરી અધિકારી એમ આપણે કહીએ ને એમ ઉપરી. બીજું છાયા એટલે કે જે આપણને છાંયો આપે તે. તો વૃષ્ટિ વરસાદ ન કહીએ. શીતમ તો ચંદ્રની જેમ શીતળતા નથી આપતું. છાયા કોણ આપે છે તો કોઈ વૃક્ષ છાયા આપે છે. પછી બીજી કોઈ પણ છાયા હોઈ શકે. તો છાયા એટલે કે પડછાયો, એટલે છાયા એટલે છાયો. તો આપત આતપહ એનું વિરોધાર્થી થશે, એટલે કે તડકો એવું. દૈવમ દેવોનું હોય તેવું. પ્રયોજનમ એટલે કે જેનો કોઈ હેતુ હોય, પ્રયોજન હોય તે. પુરુષમ ન કહી શકાય, પુરુષ એમ પણ ન કહી શકાય. એટલે દૈવમનું વિરોધાર્થી થશે ઉદ્યમમ. એટલે કે દૈવમ એટલે ઉદ્યમમ એનું વિરોધાર્થી થશે. અનુરૂપમ એટલે એનું વિરોધાર્થી થશે અનુરૂપમ. સંલગ્નમ સાથે જોડાયેલું હોય છે તે. અનુકૂલમ ન કહી શકાય. અનુરૂપમ અનનું રૂપમ એવું કહેવું પડશે. અનુરૂપમનું વિરોધાર્થી છે કે અનનું રૂપમ. જે એક વસ્તુને અનુરૂપ હોય તેવું અને જે એક વસ્તુને ન શોભતું હોય તેવું. અનુરૂપ એટલે કે મને આ વસ્તુ અનુરૂપ છે, હું અહીંયા સ્કૂલમાં ભણું છું તો મને અહીંયા અનુરૂપ આવે છે. જ્યારે મને બીજી કોઈ સ્કૂલમાં જવું હોય તો એ મને અનુનું રૂપમ એટલે કે અનુકૂળ આવતું નથી. આરોપ્ય તે એટલે કે આરોપ લગાવવામાં આવે તે. નિર્વાયતે આરોપણ કરવામાં આવે છે તે. નિર્માણ કરવામાં આવે છે એનો કઈ અથઃ ન કહી શકાય. નિપાત્યતે કહેવું પડશે. આરોપણ કરવામાં આવે તે અને જે ઉખાડીને ફેંકી દેવામાં આવે તે એને નિપાત્યતે કહે છે. જડાહ જડ જે હોય તે. તો એનું વિરોધાર્થી કયું થશે? અચેતના. તો એ તો જડ જ થયું. સચેતના સાથે ચેતના હોય તેવું. તો હા યુઝ બરોબર છે. પ્રસ્તરાહ અને નિત્યાહ. આમાં જડનું વિરોધાર્થી છે સચેતના. જડ એટલે સચ, જડ આપેલું છે તો એનું વિરોધાર્થી છે સચેતના. બહુધા એટલે બહુરૂપે હોય તે. અનેકદા કહી શકાય ખરું, પણ એ બહુધાનું સમાનાર્થી થયું. આપણે વિરોધાર્થી કહેવાનું છે. શતધા એટલે 100 રૂપે. શત એટલે 100, તો એવું નથી કીધું. તો બહુધા બહુરૂપે હોય તે. એકદા એક રૂપે હોય તે. તો બહુધાનું વિરોધી થશે એકદા. નિંદ્રા તો નિંદ્રાનું સમાનાર્થી વિરોધાર્થી શું થશે? જાગૃતિ. સાવ સામાન્ય છે. સુપ્તા મંદા. સુપ્તા એટલે કે સૂતેલું હોય તે. મંદા એટલે મંદ પડેલું, ધીમું પડેલું હોય તે. તો નિંદ્રાનું વિરોધાર્થી થશે જાગૃતિ. સહાય સહાય આપવામાં આવે તે. સસહાય એટલે સહાય સાથે. તો એનું સહાયનું વિરોધાર્થીનો સસંતુષ્ટ ન કહી શકાય. તમારે એને અસહાય સહાય સહાય અસહાય કે એને સહાય પ્રાપ્ત થાય છે. અસહાય તે અસહાય છે, તેને સહાય પ્રાપ્ત થતી નથી.
દાતા દાતા મોક્ષ, દાતા એટલે જે દાન આપે છે તે, મોક્ષ ન કહી શકાય, નિર્વાણમ ન કહી શકાય, સ્વીકર્તા એટલે કે જે દાતા આપે છે એનો સ્વીકાર કરે છે, જે દાતા મોક્ષ ન કહી શકાય, નિર્વાણમ ન, સ્વકર્તા દાતા એટલે જે આપે છે, સ્વીકર્તા એટલે જે સ્વીકારે છે તે. દરિદ્ર એટલે કે જે ગરીબ છે તે, અને દીન એટલે એ પણ ગરીબ, આઢ્ય અકિંચન, તો આઢ્ય એટલે કે જેના ધનાઢ્ય હોય છે એને આઢ્ય કહેવાય છે સંસ્કૃતમાં. દરિદ્ર તો આઢ્ય, દરિદ્ર ગરીબ, જમાનાની પૈસાદાર આઢ્ય. મુક્તિ માર્ચ 17 પૂછાયેલું છે. નિર્વાણમ બંધમ મોક્ષમ, નિર્વાણમ એટલે મોક્ષ થાય તે, મોક્ષ થાય તેમ. મુક્તિ તો બંધ એનું વિરોધાર્થી થશે. લાભ તો એનું વિરોધાર્થી હાનિ થશે. અનુપમા એટલે ઉત્તમ જે છે તે, સારામાં સારી જે થઈ. શ્રેષ્ઠા તો ન કહી શકાય, સર્વથી શ્રેષ્ઠ છે એવી નહીં. કનિષ્ઠા એટલે સૌથી ખરાબ છે તે કનિષ્ઠા સૌથી ખરાબ છે તે. અનુપમા એટલે સારામાં સારી, અને કનિષ્ઠા એટલે ખરાબમાં ખરાબ. અપ્રતિમા ન કહી શકાય. શ્રેષ્ઠા અનુપમા તો એનું વિરોધાર્થી થશે કનિષ્ઠા. અમર અમર છે તે નિર્જર, નિર્જરનો અર્થ એવો થાય છે કે કર્મો જે આપણે કરેલા હોય એની નિર્જરા થાય અને આપણને મોક્ષ પ્રાપ્ત થાય તે. પણ અમર છે તો એનું અમૃતા તો ન કહી શકાય, અમર સમાનાર્થી થઈ ગયું, એટલે મર્ત્ય એનું વિરોધાર્થી થશે. પુરાણ એટલે જે પુરાણમાં આવેલું હોય છે તે, તો એનું વિરોધ અજહ ન થઈ શકે અને શાશ્વત પણ ન થઈ શકે. એનું વિરોધાર્થી છે પુરાણ, તો જૂનું એટલે પુરાણું એનું સમાનાર્થી થશે નૂતન. અને માર્ચ 17 પૂછાઈ ગયેલું છે પરિહાર્ય એટલે જેને ટાળી શકાય તેવું, અને સંગ ન કહી શકાય, શાશ્વત પણ ન કહી શકાય. પરિહાર્ય અપરિહાર્ય, પરિહાર્ય એટલે કે ટાળી શકાય તેવું, અને અપરિહાર્ય કે જે ટાળી શકાતું નથી તેવું. બરોબર છે. જાતસ્ય જીવે છે તે, તો એનું વિરોધાર્થી મૃતસ્ય મૃત્યુ પામે છે તે. અજાત ન કહી શકાય ને હતસ્ય પણ ન કહી શકાય. ભૃત્ય એટલે ભરતા એનું સમાનાર્થી કર્યું છે. ભૃત્ય એટલે કે ભાઈ જે હોય છે એને ભૃત્ય કહેવાય છે. અને પરિજનો તો કુટુંબના સભ્યો, દાસ ન કહી શકાય, ભરતા. ભૃત્ય ભાઈ, ભરતા બહેન. જાત એટલે ઉત્પાદયિત અને મૃત એનું સમાનાર્થી વિરોધાર્થી જાત એટલે જીવતો છે તે, અને મૃત એટલે મરેલો છે તે. અધ પણ ન કહી શકાય. જાત જીવે છે તે, મૃત મરેલો છે તે. પાંચમું છે કાર્યમ એટલે કે કાર્ય કરતા હોય તે, કામ કરે છે તે. કર્તવ્યમ તો કર્તવ્ય ન કહી શકાય કાર્યને. કાર્પટ એવું પણ ન કહી શકાય. અકાર્યમ કાર્યમ અકાર્યમ કાર્ય કરે છે તો અકાર્યમ કાર્ય નથી કરતો તે. જય એટલે એનો વિરોધાર્થી પરાજય. જાત હર્ષ એટલે જાતે આપણને હર્ષ થયો હોય તેવું, અને જાત શોક એનું વિરોધાર્થી. અપેયમ પીધું ન હોય તેવું, અને સાગરમ ન થઈ શકે. લેહ્ય ન પેયમ પીધેલું હોય તેવું. અપેયમ જેણે નથી પીધું તે, અને પેયમ જેણે પીધું છે તે. જનરલી વોટરનો અર્થ આમાં લેવાનો છે, પાણીનો. પ્રકૃતિ નિર્મિતા એટલે પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલું હોય તેવું. તો માનવ નિર્મિતા
એટલે માનવ દ્વારા નિર્માણ પામેલું હોય તે ભૂલોક સર્જિતા ન કહી શકાય. ભૂલોક દ્વારા સર્જન કરવામાં આવ્યું. જીવ નિર્મિતા એ પણ ન કહી શકાય. પ્રકૃતિ નિર્મિતા એનું વિરોધાર્થી થશે માનવ નિર્મિતા. અગ્રતઃ આગળ હોય તે તો પુરતઃ ન કહી શકાય. પાછળ હોય તે એમ કેવું પડે. પુરતઃ પૂરતું હોય તેવું થાય. પૂર્વે એટલે પૂરું આગળ હોય તેવું એનો અર્થ થાય. એટલે એ સમાનાર્થી બની જાય. પુષ્ઠતુ અગ્રતઃ તો પુષ્ઠતુ અગ્રતઃ આગળ હોય તે, પુષ્ઠતઃ પાછળ હોય તે. અનાથઃ જે અનાથ જે છે તે તેનું સમાનાર્થી વિરોધાર્થી થશે સનાથઃ. સુબદ્ધમ શિથિલમ. સુબદ્ધમ એટલે સુદ્રઢ હોય તેવું, અને શિથિલમ એટલે કે શિથિલ પડી ગયેલું હોય તેવું. વિજ્ઞાતુમ જેને જેને જ્ઞાત છે તે, વિજ્ઞાતુમ જે જાણે છે તે, અને અનવગતુમ એટલે કે જે જાણતો નથી તે. બરોબર. વિજ્ઞાતુમ અનવગતુમ જે જાણે છે તે, અનવગતમ જે જાણતો નથી તે, જેની પાસે માહિતી નથી તે. શન્ને એટલે ધીરે ધીરે. બરોબર. શન્ને શન્ને તમે 8માં ભણી ગયા છો. મંદમ ધીરું નહીં. ગંભીરમ તો પણ ન કહી શકાય. ત્વર્યા શન્ને તો ત્વર્યા એનું વિરોધાર્થી થશે. શન્ને એટલે ધીરે ધીરે, અને ત્વર્યા એટલે ત્વરત ઝડપથી થતું હોય તે. ખાદિતઃ માર્ચ 15માં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ખાય છે તે. ખાય છે તે મોચિતઃ ન કહી શકાય. ગૃહિત ગૃહમાં રહેતો હોય એવું ન. રક્ષિત ખાદિતઃ એટલે ખાય છે તે અને રક્ષા કરે છે જે, ભક્ષણ અને રક્ષણ એમ. ખદિતઃ એટલે ખાઈ જાય છે તે, અને રક્ષિતઃ એટલે જે રક્ષણ કરે છે તે. એટલે એનું વિરોધાર્થી ખાદિતઃનું રક્ષિતઃ થશે. મૂઢ એટલે જે મૂઢ જે છે તે માર્ચ 16માં પૂછાયેલું છે. અને ખાદિતઃ અને રક્ષિતઃ જે છે એ માર્ચ 15માં પૂછાયેલું છે. મૂઢ એટલે જે પંડિત હોય છે એને મૂઢ ન કહી શકાય. દેવઃ ન કહી શકાય. દુર્જન કેવું પડશે. અને પાંડિત્ય મૂઢ એટલે જે મૂર્ખો છે તે, અને પંડિત એનું વિરોધાર્થી થશે. બરોબર છે. મૂઢ એટલે કે જેને જ્ઞાનમાં કાંઈ ખબર નથી પડતી તે, અને પંડિત એટલે જે પંડિત છે તે. અનભિજ્ઞ જે જાણતો નથી તે, અને એનું વિરોધી થશે અભિજ્ઞ. અનભિજ્ઞ એટલે કે જેને એ બાબતની કોઈ બાબત એની જાણ હોય ન હોય તે, હોય ન હોય તે. અને અભિજ્ઞ જેના બાબતની જાણ હોય તે. લબ્ધ પદઃ પોતાના પદથી પોતાની બદનામી થવી. લબ્ધ પદ એટલે પોતાની બદનામી થવી તે. લબ્ધ યશ એટલે પોતાને યશ મળે તે, યશ પ્રાપ્ત થાય તે. બદનામી થાય લબ્ધ પદ અને લબ્ધ યશ એ એનું વિરોધાર્થી થશે. અવદ્યમ નીલહ એટલે કે નીળા કલરનું. વદ્યમ વધ થઈ જાય. અવદ્યમ વધ્ય જેનો વધ નથી થઈ શકતો તેવું, અને વધ્ય એટલે કે જેનો વધ થઈ શકે છે તેવું. કોનો વધ નથી થઈ શકતો? ખેર જવા દો. મૃદુહુ એટલે કે જે કોમળ જે છે તે. કૃપણ એટલે કે જે બહુ નીચ કક્ષાનો માણસ છે તે. કોમલ એટલે કોમળ જે છે એ. પણ એનું વિરોધાર્થી આપણે આપવાનું છે મૃદુહુ, તો એનો વિરોધાર્થી છે કઠોર. અને આ વસ્તુ અહીંયા શબ્દાર્થ સમાનાર્થી અને વિરોધાર્થી પૂરા થાય છે. આજે એટલે રાખીએ છીએ. આજે થોડુંક વધારે મારાથી કામ થયું છે, અને તમારે પણ થોડીક વધારે વાર આ બધું સાંભળવું પડશે. લગભગ પોણો કલાક જેવું થયું છે. સાંભળજો.